હલો ભૂંગળા બટેટા હલો તીખા ને તમતમતા ભૂંગળા બટેટા એકવાર ખાઈ વાર માગે હાલો 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 આવી જાઓ ભૂંગળા બટેટા ખબરીના ભૂંગળા બટેટા હશ થાકી ગયો હું આખા ગામમાં રખડીને આ ભૂંગળા બટેટાનો ધંધો માથે પડશે એવું લાગે છે. હવે ખબર પડી આ તડકાના કોઈ ભૂંગળા બટેટા ન ખાય કંઈક ઠંડુ શરૂ કર્યું હોત ને તો હાલે. હાલ ઓલી શેરીમાં આટો મારી જો. હલો ભૂંગળા બટેટા લઈ લ્યો. હાશ લે ડીશ બનાય. વાહ ભાઈ વાહ. એ હું વાહ ભાઈ વાહ, સીધી ડીશ બનાવવાની સીધી બનાવવા જ મળવાની. અને એ તને ધંધો કરતા આવડે કે નહીં? કેમ? લ્યો આવીને સીધો બેહી ગયો એટલે કાક હાથ પાડ કાક રાયડું પાડ તો આડોશી પાડોશી ખબર પડે કે ભૂંગળા બટેટાનું કર્યું તે. એ આ હાથ પાડીને તો મારું ગળું બેહવા મીણું છે. સવારનો શેરીમાં આટો મારું છું, કોઈ બટેટા ખાવા વાળો નથી આવ્યો. પણ તું હા ગાંડા જેવો છો. અત્યારે બટેટા કોણ ખાય? આ ભર ઉનાળા કોણ ખાય બટેટા? એ તો તું વિચાર કર. પણ હવે બનાવાઈ ગયા છે, સીઝન મારી પૂરી થઈ ગઈ છે. હાવ ઘેરે બેવું એની કરતા આમાં કાંક 200-500 મળશે. હા 200-500 કાંઈ ન મળે. તું છે ને અમારી સલાહ લે ને તો અમે તને કાંઈક આપીએ. હવે આમાં તો કોઈ નો લે ભાઈ, કોઈ નો લે. એ મને ખબર છે તમે સલાહ છે ને મફત નથી આપતા, એના પૈસા લ્યો છો એટલે એ બધું બંધ રાખ્યું. આ તો જાત મહેનત જિંદાબાદ. હા કેટલા બટેટા છે? આ 200 રૂપિયાનો ખર્ચો કર્યો, એક બટેટું વેચાણું નથી આમાંથી. ઓહો એ તો તારે બધું ખોટમાં ગયું કા? હવે ખોટમાં જ તે ને બધે આટા મારું છું. હવે તું મુહૂર્ત કરાય લે. શું મુહૂર્ત કરાય? ના હવે મુહૂર્ત કાંઈ કરાવું નથી. હું તને શું કહું, આ તારા બટેટાના ખર્ચો નીકળી જાય તો? એ તો તું જ તે મારી માટે હારો માણસ. હારો જ છું ને માણા પહેલેથી. એટલે આ બધા બટેટા તું રાખી લઈશ. એ એટલા બધા મારે બટેટા શું કરવા ગાંડા? તો કઈ રીતે? એ હું તને આઈડિયા આપ. પૈસા નહીં આપવું આઈડિયા. પૈસા નહીં, પૈસા હું તને હામાં આપી. શું વાત છે? હા પૈસા હું તને હામાં આપી અને આ તું વેચે ને ઈ તારા. વાહ ભાઈ વાહ, ઈ પ્લાન કેવો? એ છે ને હું છે ને ગમે ને આગળ શરત મારીશ. હા તો ગમે આગળ શરત મારીશ બરોબર. તારે છે ને એની અંદર કાચું બટેટું નાખી દેવાનું હા બરોબર. અને હું કહીશ કોણ તીખું વધારે ખાય, અને જો થાળીમાં પડ્યું રહ્યું બટેટું એટલે તારે મને 500 રૂપિયા આપવાના. વાહ ભાઈ વાહ, પ્લાન તો સારો છે. હા અને એની જ ડીશમાં તારે કાચું બટેટું મૂકી દેવાનું એટલે કાચું બટેટું ખાહે નહીં. વાહ બરોબર. એટલે એ 500 મને આપશે, એમાંથી 200 રૂપિયા હું તને આપી દઈશ. વાહ, અને આ બટેટા વેચું ઈ મારા? હા એ તારા. વાહ ભાઈ વાહ પત્રી, તો તારી જેવો કોઈ માણસ નહીં. હું બરોબર ને? હા તો અત્યારે જ ઘરે જાઉં છું, બટેટા સોલીને આમાં મેકી દઉં. હા તું કાચા બટેટાની તૈયારી કર અને મસાલા ઉપર ભભરાઈ દે. હા બરોબર ને? મારી પાછળ રહેજો પાછો. હા તમ તારે તું તૈયારી કરીને આય અને તારી વાહો વાવું હાલ. વાહ ભાઈ વાહ, તો પ્લાન હારો લે. બરોબર ને? જાવ જ ચાલ. હા જા હાલ. હા ખબરી આ બટેટા મને જોયામાં જ તીખા નથી લાગતા હો. ધોળા છે હાવ. આમ લાલ હોવા જોવે. ચટણી તું આમ જોતું એવી બનાવી કે આમ હા એમ કરી જવા જોવે તારા બટેટા ખાઈને તો. લે તે કા જોઈએ તીખું લાગે? એ ખબરી હું જે તીખું ખાવ ને ઈ તને ખબર નથી. મારા ઘરે પૂછ્યા હું છે ને કોરું મરસું લઉં, કોરું મરસું, અને એમાં છે ને આમ જોતું એમાં આમ રોટલામાં સોપડીને ખાવ. એ તમે કોરો મરચું ખાતા છો પણ આમાં શેડિયા લીલા મરચા છે. આમ જો એ ખબરી કેરી નાખેલી છે, મસાલાદાર બટેટા છે. એ ખબરી તારે છે ને એનું બહુ સાચું ન માનવું છે ને, એના ગળંદા જોઈ નકરા ફાકા જોઈ ફાકા. એ પત્રી તું રહેવા દે ને ભાઈ. અને હું કે ક્યાં મરચા નાખ્યા? શેડિયા નાખ્યા લવિંગ્યા. આ છે ને એક ડીશે કોઈ નો ખાય કે. ઈ શેડિયા લવિંગિયા મરસા તો છે ને હું સવારે જાગું ને ત્યારે સાંજ રોટલી ખાવ ને એની યાર કાચા ખાવ કાચા. જોયું ને? ફાકા ફોજદારી જ કરે. થોડુંક વધી ગયું ફાકા મારવાનું. એ પત્રી તો તું જોઈ લે, ખાઈ જાવ તો બોલ હાલ. એ હાલો, એ તીખું ખાતા હોય કે નો ખાતા? તું કેટલું તીખું ખાય કે લે હવે હું તીખું જેટલું ખાવ ને એટલું તમે વિચારી ન શકો ભલા માણા. એમ હા કેટલું ખા? ફૂલ ખાવ. કે તો તે હું તીખું ખાધું હું. 4 શેડિયા કરે ખાઈ જાવ. હા ઈ 4 શેડિયા ખાય તું આટલી બધી ચોકલેટ ખાઈ જા, આટલી બધી મોરસ ખાઈ જા, એ હું કામનું? અરે હામો બેઠો રહો. નો હું માનું જ નહીં ને. એ હવે તમે બે ધડ મેકો. પણ એ ગજુભાઈ તો હાલો લાગી જાય સરસ 500 ની. હા કાંઈ વાંધો નહીં.
કેટલાની ડીશ છે? જો ભાઈ 25 રૂપિયાની ડીશ છે. એક ડીશમાં 3 બટેટા આવે અને એક ભૂંગળાની થેલી. અને આપણે શરતમાં શું રાખો કયો? જો શરતમાં છે ને એક ડીશ મારી બનાય, એક ડીશ એની બનાય, 3 બટેટા તારે ખાઈ જવાના, 3 બટેટા મારે ખાઈ જવાના. પછી કાંઈ હા, પછી કાંઈ નહીં રમતા રે. હાલ બને હાલ. જેની ડીશમાં બટેટું પડ્યું રહે એ હારી ગયો. નહીં ખાઈ ગયો તો પત્રી 500 દેવાના. આ તો વાંધો નહીં. હા હા, મુદ્દાની વાત કરી લ્યો તમે. હા હાલો ભાઈ, આ આવી ગઈ તારી ડીશ. થોડો લે. આપું. હે ગજુભાઈ, તમે છે ને ખાલી વાતો જ કરી શકો. હવે તમે જોવો. અરે તું ખાવાનું શરૂ કરી નાલ. હા મસાલાદાર આજ. હાય. એ આ માર ભૂંગળા ન જોવે. શરૂ કરી દીધું. તો મારે નો જોવે. આ બટેટું ખાધું. વાહ વાહ વાહ, તીખાના બાદશાહ હો ભાઈ. કાંઈ ન થયું. ન થાય ઈ 2 પૂરા કરી પેલા. લા એ એ ગજુભાઈ, બહુ પાછા હારા થાવમાં રેવાજો હાર માની જાવ. ખાવ છું ને હાર ક્યાં જ મારી લો. તું પૂરા કર. એ ગજુભાઈ આરામથી પૂરા થઈ જાય હો. આ હા. આ ભૂંગળા હોલ આવી ગયા. હા હું જોલા. હું 2 પૂરા કરી ગયો. હાલે તું 2 તો પૂરા કરી પેલા. પણ ભાઈ ખાવ છું. ખા. તું બીજું બટેટું પૂરું કરીને પછી હું ત્રીજું ખાવ. લાગ્યો તીખો લાગ્યો? તીખું લાગ્યો? લાગે જ તે. ખબર હે, તીખું લાગે જ તે. તીખા છે જ નહીં પણ એને તીખા લાગશે. એ આપણે પૂરા કરો. આમાં કોણ જીત્યું મને કેમ ખબર પડે? એ પણ હું જીતે? આ કાચું બટેટું છે. એ તો તારી ડીશમાં બટેટું પડી રહ્યું છે એટલે તું હારી ગયો પત્રી. હું હારી ગયો? તને મેં કીધું નતું કે મારી ડીશમાં કાચું બટેટું નહીં નાખવાનું? એ પત્રી, આપણે તું મને 200 રૂપિયા આપવાનો હતો ને, ગજુભાઈ મને 300 આપવાના હતા. વાહ વાહ વાહ, 100 રૂપિયાનું તે પાર્ટી બદલી નાખી. હા, એ ધંધામાં એવું જ હોય. 500 રૂપિયા આપ્યા ને. વાહ વાહ, આ બધું આઈડિયા મેં સીધો અને 100 હાટું તે બધું. લાય તું 500 દે ભાઈ. તે ખબર શું કીધું તું કે હું 200 આપી ગજુભાઈ ડીશમાં તારા હું કાસું બટેટું નાખવાનું એમ. તારી ડીશમાં કાસું બટેટું મેં નખાઈ દીધું 300 આપીને. લાય. ખાસી વાત છે હો. એટલે આ જ પૈસા. કાંઈ વાંધો નહીં, બધાનો સમય આવે. હા, ભલે સમય આવે. જા, હા. નીકળ. આવો દે. હા કેમ પણ ખબર હે. વાહ ગજુભાઈ વાહ. જો આવી રીતે ધંધો તમે પાર્ટનરમાં કરો ને મારી હારે તો લાઈફ બની જાય મારી તો. હા, તે કાંઈ વાંધો નહીં. હા. તો પણ એક કામ કર, અહીંથી ઉપાડ દુકાન. હાલ પછી ગાંડા પાસે જ આવી ને. હા, હાલ હવે ગાંડાનો વારો. આને આ આઈડિયા ન્યા વાપરવાનો છે. ભલે હાલો. ઉપાડ હાલ. હાલો, ભૂંગળા બટેટા ખબરીના તીખા તમતમતા. ભૂંગળા બટેટા એ ખબરી અંદર વે હા વાહ ભાઈ વાહ. બોલ ગાંડા, બટેટા ખાવા છે? એ ખબરી રહોડાનું બંધ કરી દીધું, ભૂંગળા બટેટા વેચવાનું ચાલુ કરી દીધું. આ તો સીઝન હમણાં બે પૂરી થઈ ગઈ તો હાવ ઘેરો થોડું બેઠાય. આ તો કાંઈ વાંધો નહીં, આમ તો છે ને ઘરે કાંઈ રાંધ્યું નથી. લાય તો એક ડીશ બનાવી દે. પણ આ મને દેખાવમાં જ મોળા લાગે છે. મારે એને ફૂલ તીખું ખાવાની ટેવ છે. એ ફૂલ તીખું જ છે. એકવાર બટેટું ખા, એક બટેટામાં તું આમ રાઈડ નો પાડી જાય ને તો મને કહેજે. એ ખબરી આ તારા તીખા બટેટા ન કહેવાય. હું પેલા અંદરથી મારું કોરું મરચું લેતો હોઉં ને ઈ મારી ડીશમાં નાખીને દે તો નકર આ તો મને મોળા પદ લાગે. આવ એ તું ઘરે ખાતો હશે, ઈ મરસું મળવું પડશે. બાકી આ બટેટું ન ખાય કે તું. ગાંડા તું એક બટેટું નહીં ખાય કે એટલા તીખા છે. એ ગજુ તને ખબર નથી હજી. મારા ઘરે હે ને ફૂલ તીખું ખાવા જોઈએ. કેટલું ફૂલ તીખું. એમાં હે ને બટેટા થાવ ઓછા હોય, નકરું મરચું જ હોય. અહીં ખાધા છે, પૂછજો. મેં ખાધા ગાંડા, મને ખબર છે. તું પત્રીને પૂછ્યા જા પેલા ખબરીના બટેટા કેવા તીખા છે એમ. એ ભાઈ ઈ તખ્યાનો તમારો વ્યાયામ છે. બાકી હું આની 2 ડીશ હું 5 ડીશ ખાઈ દઉં. લ્યો એ 5 ડીશ નહીં, તું ખાલી એક ડીશ પૂરી કરી નાખ ને તોય હું તને માની જવાય. લગાડવી 500 શ્રેષ્ઠ લગાડવી. હાલો લગાડવી છે 500 ની. એલા ભાઈ તમારું કામ નહીં, હું તીખું ખાઈ જ જાઉં. ખોટા હારી જાવ રાવા ગયો. એ ઓલો પત્રી છે ને 2 બટેટા ખાઈને ગયો, હજી નથી આવ્યો. એ ભાઈ ઈ પતરી છે હો અને આ ગાંડો છે.
કેટલો ફેર પડી તમને ખબર પડે તો તું લગાડી દે આજ તને તો હું તને ક્યાં ના પડું 500 500 લગાડ્યું ચાલો 2 30 તો કાઢો આ લાગી 500 500 એ 500 ની નહીં 1000 ની લગાડી દો હાલો હું 500 આપું લાય હા લ્યો કાંઈ વાંધો નહીં 500 મારી પાસે છે 500 તારા બે ના 1000 હાલે ભાઈ લાગી 1000 ની બરોબર હજી વિચાર કરી લો તમે બે હારી જશો એલા ગાંડા તું છે ને ભાઈ 1000 રૂપિયા ચાર રાખજે આ તો કાંઈ વાંધો નહીં લાવો તમ તાર ડીશ બરોબર ને ના તીખું નાખું ને એ ભાઈ તીખું એ પૂછવાનું હોય હા. નાખી જ દેવાનું હોય તીખું તમ તાર જેટલું હોય એટલું જેટલું હોય એટલું નહીં આ એટલી એક ડીશ ખા ને ત્યાં જ ખબર પડી જશે આ તો કાંઈ વાંધો નહીં લાય તમ તાર બરોબર ને ભૂંગળા આપો હા લાય એક ફૂંગાની જો 1000 ની જો ભાઈ શરત હા હા ત્રણેય બટેટા પૂરા કરી નાખવાના હા તે કાંઈ વાંધો નહીં મારી ડીશમાં નહીં પડે તમારી ડીશમાં પડે તમે હારી જાઓ હો. હા 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 બસ તો વાંધો નહીં ખા તમ તાર ખા હવે આવા બટેટા તો હું રોજ સવારમાં ખાઈ દઉં નહીં ના કોઠે ખા ખા એ ખબરી ભૂંગળા તો હારા લાવતો હો આમાં કઈ ભૂંગળામાં દમ છે નહીં હો ભાઈ કાંઈ બીજું બટેટા ભાંગું લે એ ખબરી ભૂંગળા ક્યાંથી લાવ્યો તું આ બટેટું ભાંગતું નથી હવે ખાવા મને નખરા કરતો કાંઈ વાંધો નહીં ભૂંગળાની જરૂર નથી એમ નામ ખાઈ દો કાસે કાસો ગાંડા લાગે તીખું લાગે હે ખાઈ ગયો બટેટું એ ગજુભાઈ આને તો તીખું નથી લાગતું હમ એ હું ખાવા મળું હો હું ખાવા મળું હા, આપણે શરૂ કરો ખબરી હા તીખાય છે અને બે કડક જેવા લાગે એવું લાગે છે અહીં કોક રહી ગયા હોય એવા હાલો મારી ડીશ પૂરી હાલો ગુજુભાઈ તમારી ડીશ પૂરી કરો હવે ઠીક હારી જા લાવો 1000 રૂપિયા લાવો ખબરી હા ત્યાં ખાતા ચારે એટલા બધા તીખા નહોતા લાગતા ઠામુકાના કેમ તીખા લાગવા મળ્યા એ તો મને ખબર નથી પડતી હા એ ગુજુભાઈ ખૂટશે તમારથી ના તો હારી જાય એમ કહીજો હારી ગયા હાલ ખબરી હાલ હાલ એ 1000 રૂપિયા લાવો મસ્તી હતી મસ્તી મસ્કરી નહીં સરિયાદમાં તમારે દેવા જ પડે લાવો 1000 હા બસ બે 500 ની કાઢી જો બસ એ ગજુભાઈ ઓલી પતરીની ડીશમાં તો એક જ કાસું બટેટું નાખ્યું હતું અને ત્રણ કાસા નાખ્યા તોય ખાઈ ગયો એ તે હાસુ બોલ કાસા બટાટા એમાં નાખ્યા તા ને ગાંડા અરે મળી ની ગયો ને તું અરે ત્રણ કાસા નાખ્યા હતા તોય ખાઈ ગયો એ જીતી ગયો 1000 રૂપિયા જીતી ગયો એ બધી બે જા પતરી તું એક અને લાય 500 રૂપિયા આપડા પત્રી 500 તને પાકા દેવાના બરોબર ને 500 મારા ઓકે એ આ હું બે વહીવટ કર્યો વહીવટમાં ગજુભાઈ એવું છે ને કે મેં ગાંડાને અગાઉથી જ કહી દીધું કે તારી ડીશમાં 3 કાસ આવજે અને ખાઈ જજે 500 તો અમે જીતા હે